હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગની દાળનો નમકીન। તો મગની દાળનો નમકીન બનાવવા માટે 1 વાટકી મેં અહીંયા મગની દાળ લીધી છે। હવે મગની દાળને આપણે 5 થી 6 કલાક માટે પલાળી દઈશું। મોટા વાસણમાં આપણે 1 વાટકી મગની દાળ ઉમેરશું। પછી આપણે તેમાં મગની દાળ ડૂબે ને એટલું પાણી ઉમેરશું। પછી તેમાં ચમચીએથી થોડુંક હલાવી લઈશું। પછી આને ઢાંકીને 5 થી 6 કલાક માટે પલળવા દઈશું। તો આ 5 થી 6 કલાક થઈ ગઈ છે અને દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે। તો આ દાળ પલળી ગઈ છે, આપણે તેને 2 થી 3 પાણીએ ધોઈને પાણી કાઢી લઈશું। તો આ દાળને આપણે કોઈ પણ જારીવાળું વાસણ લઈને તેમાં એડ કરીને પાણી નીતરવા દેવાનું। તો આમાં આપણે દાળને નાખીને નીતરવા દઈશું। આ રીતના આપણે બધું પાણી નીતારી લઈશું। હવે આ દાળમાંથી પાણી નીતરી ગયું છે। હવે આ દાળને આપણે સુકાવી લેવાની છે। તો આ દાળને સુકવવા માટે આપણે એક નેપકિન લીધું છે, તેની ઉપર દાળ નાખીને થોડીક લૂછી અને પછી આ રીતના છૂટી છૂટી કરી લઈશું। થોડીક આ રીતના લૂછી લ્યો એટલે જલ્દી સુકાઈ જાય। કોઈ પણ કોટનનું કપડું લઈને આ રીતના સૂકવી દેવાની। પંખા નીચે આ રીતના સૂકવી દેવાની। આમાંથી પાણી બધું સુકાઈ જવું જોઈએ। તો આ દાળ આપણી એકદમ સરસ કોરી થઈ ગઈ છે। તો આ દાળ કોરી થઈ ગઈ છે। હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। આ રીતની એકદમ કોરી થઈ જવી જોઈએ। તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે દાળને તરી લઈશું। આ ગળણી લીધી છે, તેમાં થોડી થોડી દાળ નાખીને તરી લઈશું। ગેસને આપણે ફાસ્ટ જ રાખવાનો છે। તો આ રીતના આપણે દાળને તરવાની છે। એમાં વચ્ચે વચ્ચે ચમચીએથી આ રીતના હલાવતા રહીશું। આ રીતના આપણે તેલમાં રાખવાનું। શરૂઆતમાં થોડીક ઉપર વધારે આવશે, કેમ કે એમાં થોડો પાણીનો ભાગ હોય છે। આને આપણે એકદમ સરસ કડક થાય ત્યાં સુધી તરવાની છે આપણે। આ રીતના કડક થઈ જવી જોઈએ સરસ। આ રીતના થઈ જાય એટલે પછી તેને કાઢી લેવાની આપણે। તેલ આપણે આમાંથી બધું નિતારી લેવાનું। હવે આપણે આને થાળીમાં કાઢી લઈશું। તો આ બધી દાળ આપણે તરી લીધી છે। તો આ રીતના આપણે કોઈ પણ પેપર રાખી દેવાનું, એટલે જે વધારાનું તેલ હોય એ નીકળી જાય। હવે આ બધી દાળ તરેલી છે એને આપણે પેપર ઉપર નાખી દઈશું। આ દાળને આપણે પેપરમાં આ રીતના કરી લઈશું એટલે વધારાનું જે તેલ હોય એ નીકળી જશે। તમે કોઈ પણ પેપર લઈ શકો છો। બધી દાળને આપણે આ રીતના લૂછી લઈશું। પછી આપણે બીજા પેપર ઉપર નાખીને આ રીતના લૂછી લઈશું। આ રીતના આપણે પેપરમાં કાઢી એટલે જે વધારાનું તેલ હોય એ બધું નીકળી જાય અને દાળ આપણી એકદમ સરસ કોરી થઈ જાય। હવે આમાં થોડુંક આપણે મીઠું નાખશું। આમાં મીઠું નાખીને મિક્સ કરી લઈશું। મીઠું આ રીતના આપણે ઉપરથી જ નાખીએ, કેમ કે આપણે પલાળવામાં મીઠું નાખી તો દાળ આપણી પોચી થઈ જાય। એકદમ સરસ કડક થઈ ગઈ છે। આ રીતના બનાવીને બહાર ફરવા જાય ત્યારે લઈ જઈ શકીએ છીએ આપણે। આને આપણે હવે સર્વ કરી લઈશું। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો।
જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.